Hello friend, lecture number 5, SAM 3. Today we are discuss on fluid mosaic model. This is the fluid mosaic model. આ ઓલિગોસેકેરાઇડની સાઇડ ચેન છે, આ કોલેસ્ટેરોલ, આ ઇન્ટરનલ પ્રોટીન એટલે કે અંતર્ગત પ્રોટીન છે જે અંદર ખૂંપેલા હોય છે. બહારની બાજુ જે તમને નીચેની સાઈડ લટકતા દેખાઈ રહ્યા છે એ પેરિફેરલ પ્રોટીન એટલે કે બહિર્ગત પ્રોટીન કહેવામાં આવે છે, જેને પરિવર્તી પ્રોટીન પણ કહેવામાં આવે છે. તો આ મિત્રો છે, આ આપણે વાત કરી રહ્યા છીએ ફ્લુઇડ મોઝેઇક મોડેલની. તો આપણે વાત કરીએ તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ કોને રજૂ કરેલું? તો ઈસવીસન 1972માં સિંગર અને નિકોલસ નામના વૈજ્ઞાનિક, એટલે સિંગર અને નિકોલસ નામના જે બે વૈજ્ઞાનિક હતા એમને મોડેલ બહાર પાડ્યું. તો એ મોડેલનું નામ આપવામાં આવ્યું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. આ મોડેલને વધુ સ્વીકૃતિ મળી છે. તો અગાઉના મત અનુસાર દ્વિસ્તરીય લિપિડના અંદર પ્રોટીન સળંગ બહારની બાજુએ આવેલું હોય છે, પરંતુ આ મોડેલ અનુસાર લિપિડ સ્તરમાં બે પ્રકારે ગોઠવાયેલું હોય છે. તો કેટલાક પ્રોટીન સપાટી કે પરિઘ તરફ સ્થાપિત થયેલા છે, તો તેને બહિર્વર્તી કે પરિઘીય પ્રોટીન કહેવામાં આવે છે, જ્યારે અન્ય પ્રોટીન લિપિડમાં સંપૂર્ણ કે અડધા અંતર્ગત હોય છે, તો તેને અંતર્ગત પ્રોટીન કહેવામાં આવે છે. તો જે બહારના છે એની આપણે વાત કરીશું તો એ પરિઘવર્તી પ્રોટીન કહેવામાં આવે છે. અને આ પરિઘવર્તીય પ્રોટીન, તો આ પ્રોટીન રસ સ્તરના કુલ પ્રોટીનના 20થી 30% જેટલું હોય છે. તો તે લિપિડના દ્વિસ્તરીય સ્તરની બહારની બાજુએ એટલે કે લિપિડના ધ્રુવીય જલ અનુરાગી છેડા તરફ ગોઠવાયેલું હોય છે, અને તે પાણીમાં દ્રાવ્ય થતું હોવાથી તે સરળતાથી છૂટું પાડી શકાય છે. તેના કારણે ધ્રુવીય એમિનો એસિડ સળંગ પ્રોટીનની બહારની બાજુએ હોય છે, જ્યારે અધ્રુવીય એમિનો એસિડ અંદરની બાજુએ આવેલા હોય છે. તો લિપિડના જલ અનુરાગી છેડા પાણી સાથે ક્રિયા કરવાની અનુમતિ આપે છે. તો જે સ્પેક્ટિન છે, સાઇટોક્રોમ, એસિટોકોલાઇન, એસ્ટ્રેજ, તો આ બધા ઉદાહરણ આના છે. તો પરિવર્તીય પ્રોટીનના ઉદાહરણ છે. તો હવે એના પછીની આપણે વાત કરીએ કે ઇન્ટરનલ એટલે કે ઇન્ટ્રિન્સ્ટિક પ્રોટીન એટલે કે અંદર ખૂંપેલા હોય એવા અર્ધ અંતર્ગત પ્રોટીન અથવા અંતર્ગત પ્રોટીન કહેવામાં આવે છે. તો અંદર ખૂંપેલા હોય એટલા માટે એને અંતર્ગત પ્રોટીન પણ કહેવામાં આવે છે. તો રસ સ્તરના કુલ પ્રોટીનના 70%, તો આ પ્રકારનું પ્રોટીન છે. તો તે દ્વિસ્તરીય લિપિડના સ્તરમાં અર્ધ કે સંપૂર્ણ રીતે અંતર્ગત થયેલું હોય છે. તો તે ગોઠવણીના આધારે ઉભયપંથીય છે. તો તેઓ લિપિડના જલ અનુરાગી અને જલ પ્રતિરાગી છેડાઓની સાથે જોડાયેલું છે, અને આ પ્રોટીનના ધ્રુવીય ભાગ બહારની બાજુએ અને અધ્રુવીય ભાગ લિપિડના સ્તરમાં અંતર્ગત થયેલા હોય છે. તો એન્ટીજન ગ્લાયકો પ્રોટીન અને સક્રિય પ્રોટીન બહારની બાજુએ જોડાયેલા હોય છે. તો તેની સપાટી ઉપર ઉત્સેચકો, અંતઃસ્ત્રાવ ગ્રાહકો, સેડોપ્સિન જોડાયેલું હોય છે, અને તેને સરળતાથી છૂટા પાડી શકાતા નથી. તો તેના જલ પ્રતિરાગીય બંધને તોડવા માટે ડિટર્જન્ટ જેવા દ્રાવકોની જરૂર પડે છે. તો દ્રાવ્ય થયા પછી વિષમાંગ સ્વરૂપે તેના ઘટકો રહે છે. વિષમાંગ એટલે કે પૂરા મિક્સ ન થયા હોય એવા. તો આ મોડેલની સપાટી ઉપર સંયુગ્મી પ્રોટીન સાથે કાર્બોહાઈડ્રેટ જોડાઈને ગ્લાયકોપ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ લિપિડ સાથે જોડાઈને ગ્લાયકોલિપિડનું સર્જન કરે છે. તો ગ્લુકોઝના અણુઓ ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. જો ગ્લુકોઝના અણુઓ હોય તો એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા છે. અને આ જટિલ પોલિસેકેરાઇડ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એટલે કે જે આપણે પહેલા પેજના અંદર આપણે આકૃતિ જોઈ તે પ્રમાણે પ્રોટીન અથવા લિપિડ સાથે સંલગ્ન થઈ અનુક્રમે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ તરીકે ઓળખાય છે. તો જે ફોસ્ફોલિપિડના ધ્રુવીય છેડા સાથે પરિઘવર્તીય પ્રોટીન કે લિપિડ્સ સાથે જોડાયેલા હોય છે. તો રસ સ્તરમાં આવતી મુખ્ય શર્કરાઓ ડી ગેલેક્ટોઝ, ડી મેનોઝ, એલ એરેબિનોઝ, ડી ગ્લાયકોલોઝ, એસિટાઇલ ડી ગેલેક્ટોઝ, એમાઇન અને સિયાલિક એસિડ હોય છે. તો આ મોડેલ અનુસાર કોષ રસ પટલ અર્ધ તરલ અને ક્રિયાત્મક રીતે ગતિશીલ હોય છે. તેથી તેની સ્થિતિ ક્ષણે ક્ષણે
બદલાતી રહે છે, કારણ કે પ્રોટીન અને લિપિડનું જોડાણ જલ વિતરાગી પ્રકારનું છે. તેથી પટલ અર્ધ તરલ હોવાથી ક્ષણે ક્ષણે તેનું સ્વરૂપ બદલાય છે, જેથી ફ્લુઇડ મોઝેઇક મોડેલ એ સાબિત થાય છે, એટલે કે ચિત્રાકૃતિ કહે છે આ વાતને. તો આ મોડેલને આપણે ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે સ્વીકાર્ય કરેલું છે. તો અહીંયા સુધી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ કોને કહેવામાં આવે છે. આ છે અંતર્ગત પ્રોટીન, આ બહારની બાજુ જે છે એ પેરિફેરલ પ્રોટીન છે, એટલે કે પરિઘવર્તીય પ્રોટીન છે. આ ગ્લાયકોપ્રોટીન, ઓલિગોસેકેરાઇડ ચેન, ગ્લાયકોલિપિડ ચેન, જે ગ્લુકોઝ એકબીજા સાથે શાનાથી જોડાયેલા હોય છે, ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. તો આ મોડેલના અંદર મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.